તો મિત્રો હવે ચા પીએ. નાઝીરભાઈ ચા પીઓ, મસ્તીની કડક મીઠી કેસીની ચા. પ્રભુજીને આપી ચા વિજયભાઈ? આપી ને પીરે ને. ચા ની ચુસ્કી છે. શું કહો છો નાઝીરભાઈ? એક નંબર ને. બરાબર. તો ચા એક નંબર ચાય. મિત્રો નમસ્કાર, પ્રણામ. આ સીટીએમ રોડ છે અને ચંદ્રનગર અંબિકા એસ્ટેટ. ચંદ્રનગર અંબિકા એસ્ટેટ છે. ત્યાં કણે આપણે એક મેસેજ હતો, એ કોલરને આપણે મળીએ અત્યારે હાલ, અને પ્રભુજીની સ્થિતિ પણ આપણને બતાવીએ છીએ. બોલા ભાઈ, એક મિનિટ. घर की बाजू છે કાકા? હે घर की बाजू છે? आपका घर कहाँ पर है? એમના ભાઈ છે. कया પેલા ઉભા છે. एमना भाई है। એમના ભાઈ છે. एमने हाँ। पूछ लो ना। ચાલા ભાઈ. एमना भाई नो બોલા ભાઈ, ફેમિલી વાળો છે. મને તો કઈ કહેતા નહીં. હા, કોલર કોણ હતું? હા મને હા, મનોજભાઈ નમસ્કાર. नमस्कार। હા, આપે જે વિજયભાઈને કોલ કરેલો, हाँ हाँ। તો આપે એમને કેટલા ટાઈમથી ઓળખો છો? પણ આ ભાઈ ને હા, મેં આજે જ જોયા, આજે જ સવારથી। આજે જ જોયા. હા, તમને કોઈ મેસેજ કર્યો? મેસેજ એટલે આ બીજા અમારા મિત્ર છે એમને જોયા હતા। નીકળતો હતો અને એ પડેલા હતા. હમ. ઉપર તડકો ને એવું તડકામાં જ પડ્યા હતા. અને હાલત બહુ એટલે પછી ખરાબ હું હતી। ઘરે ગયો. ઘરે જઈને મેં અમને ફોન કર્યો કે ભાઈ આ રીતે એક પરિસ્થિતિ છે આમની. હા. પછી અમે બે અહીંયા આયા, એમને અહીંયા ઊભા કર્યા, નવડાવી ધોવડાવીને ચોખ્ખા કરીને પછી એક બે જગ્યાએ કોન્ટેક્ટ કરીને તમારો નંબર મળ્યો, બેહાડ્યા। તમને ફોન કર્યો. બરાબર. અચ્છા, જે પેલા અમને કીધું એમના ભાઈ છે, હા, એ એમના ભાઈ, તો એમનો કોન્ટેક્ટ કઈ રીતે થયો તમારો? એ અહીંયા જ હતા। એ અહીંયા જ હતા, એમની જોડે, હા, એમની સાથે. બરાબર. તો તમારા ભાઈ થયા વિજયભાઈ, અમને ઇન્ક્વાયરી કરો થોડી, એમને કઈ રીતની પરિસ્થિતિ? તમારા ભાઈ છે? ભાઈ તમારાથી નાના છે મોટા છે? મોટા છે. મોટા છે. શું કામ ધંધો કરતા હતા તમારા એ ભાઈ? દરજી કામ કરતા હતા. એમના પરિવારમાં પરિવારમાં તો છોડી છોકરાઓ? દીધા, છોકરાઓ બધા છોડી દીધા. એના છોકરા છે એ છોડી દીધા બધા. ક્યાં છે છોકરાઓ? એ મુંબઈમાં છે. બોમ્બેમાં છે? હમ. હા. એ તો છોડીને 5 વર્ષ થઈ ગયા. એના કીધા હતા જા ભાઈ તારે ઘરે, તે તો નહીં રાખે, એ તો મોકલે. અચ્છા. તો અહીંયા કામ કરતા હતા ગાર્મેન્ટમાં. ગાર્મેન્ટમાં કામ કરીને ખાતા હતા. તો હું પણ ભાઈ જા કર ખા. પછી શારદાબેન હોસ્પિટલમાં મને બોલાયા, આવું તમારા ભાઈ પડે છે, આયા છે, જોઈ લો, લેતા જાઓ. એટલે હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા કોઈ? એડમિટ નહીં કર્યા, તે બહાર જ મોકલી ફૂટપાથ ઉપર દીધા. પડ્યા હા, હા. બરાબર. તો લઈને હોસ્પિટલમાં દાખલા, ડોક્ટર લખીને આપ્યા, દવા કરાવો સારું થઈ જાય. 15 દાડા થયા રાખીને મને કાલે પડી ગયા હતા 2 દાડે. પછી ઔષધ ભાન જ નતા. 108 ના બોલાયા, સાદા બંધમાં ગયા હતા, તે પણ લખીને આલી દીધા, તું ઘરે તમે કરો. લઈ જાઓ. હા, મારાથી થતું નહીં બાપા. અચ્છા, તમારું ઘર અહીંયા જ છે? મારું ઘર અહીંયા જ છે, ત્યાં રહો છો તમે? તે આદર્શમાં. આદર્શમાં રહો હા, છો? હું નહીં રહેતો. તો? મારા છૂટાછેડા થઈને 15 વર્ષ થઈ ગયા. તમારા પણ છૂટાછેડા થઈ હો. ગયા? તમારા સંતાન છે અમને? આમના સંતાન તો તમે બે ભાઈ પહેલા જોડે રહેતા હતા? પહેલા જોડાઈ રહેતા હતા. અચ્છા. તો અત્યારે તમારે પણ રહેવાની કોઈ વ્યવસ્થા છે નહીં? નીચે નહીં. તો તમે અમને સાચવી શકો એ પરિસ્થિતિ છે નહીં, મારો તો પણ હું પણ શેઠને આપેલા, એ અહીંયા કામ કરું, મકાન રે આપે, તું રે કરીને હું રહું છું. એના 10-15 દાડા આચો હતો, મારાથી નાથી થતો હતો. અહીંયા રાખીને હું આટકેશ્વર ક્યાં મૂકી દઉં. હવે શું કરીએ? એટલે જ આ ભગવાન જેવું. તમે એમ રહેવા દો, ભગવાન કંઈક જેવું. વ્યવસ્થા કરું। હા. પછી હા. મેં અમને રાખ્યા, ખવડાયા, દોવડાયા હા. અને તૈયાર કર્યા અને ભાઈ તમારો કોન્ટેક્ટ કર્યો મેં। આ ભાઈ આયા, અને પછી મેં આ તમને ભાઈ પૂછ્યું કે કઈ થઈ શકે તો મદદ કરો એમ તમે એમ। આયા. બરાબર. આ રીતની પરિસ્થિતિ છે લાલાભાઈ.
એમના ભાઈએ અને આ કોલર મનોજભાઈ છે એમને જે વાત કરી એ પ્રમાણે આપણે અહીંયા આવી ગયા છે અને ઇન્કવાયરી અત્યારે ચાલુ છે આપણી. તો આગળ હવે તમારે એક એફિડેવિટ કરવું પડશે, સારું. બરાબર? લખાણ લખીને આપવું પડશે કે ભાઈ મારે હું પોતે પોતાને સંભાળી શકતો નથી તો મારા ભાઈની આ પરિસ્થિતિ છે, સારું. અને આશ્રમના નીતિ નિયમ પ્રમાણે આશ્રમમાં એમને રહેવું પડશે, સારું. બરાબર? અને જો જે આવું છે બાપા. હા, એ તો ખ્યાલ આવી ગયો અમને. ડેથ સર્ટિફિકેટ વગેરે મળશે. હા, એ આધાર ધારો કે એમને ત્યાં એમની ના કરો નારાયણ હા, કંઈ થાય નારાયણ થઈ જાય, સારું થઈ જાય બાપા. તો તમે પછી ડેથ સર્ટિફિકેટ માંગશો તો નહીં એ નહીં 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 મળે. નહીં, મને કઈ નહીં જોઈતું ભાઈ. Actually ભાઈ હા. એ આજે સાચું કહું તમને, હા. એ આજે મારે કોઈ આ કોન્ટેક્ટ ભાઈ- હું એમને ઓળખતો જ નથી. અચ્છા. એક રસ્તામાંથી જતો હતો ને એક મને મળી હા, ગયા. માનવતાની દ્રષ્ટિએ. હા. એ આજે બપોરે હમ. અહીં હાટકેશ્વર તમે જે ગાડી આગળ કેસરી જી, જી, બ્રિજ જી. જોયો ને, હા. એ આજે ભાઈ એમને ત્યાં છોડી દેવાના હતા. કારણ કે એમનાથી થતું નથી. એમનાથી થતું નથી. એટલે આ રીતે પરિસ્થિતિ આ છે. પરિસ્થિતિ. તો હમણાં એક કાચું લખાણ લખી લઈએ કાચું લખાણ લખીએ. અને આવતીકાલે યા પરમ દિવસ તમે જ્યારે પહોંચતું ખુલશે કરવું ત્યારે પડશે પહોંચતું મનોજ. કરી હા, દઈશું. મનોજભાઈ. અને બરાબર? તમને એમનું આધાર કાર્ડ ના ફોટો ને આ બધું ભાઈનું આપી દઈએ છીએ હમ. અને કાગળમાં લખાણ લખી તમારે જે લખવાનું હોય લખાણ લખીને એમને સહી કરી લો તમે, બરાબર. બરોબર? અને એમનું બંનેનું આધાર કાર્ડ તમારું આપી આધાર કાર્ડ છે ને? દઈએ. તમારું બધું છે, આ બધું છે, બધું ઠીક છે. બંનેનું આધાર કાર્ડ છે. એનું અત્યારે પોલીસ સ્ટેશન બી આવવું પડશે. હા, પોલીસ સ્ટેશન જોડે આવવું પડશે તમારે. મનોજભાઈ, હા, વેરિફિકેશન કરવા માટે જવાનું છે ને આપણે, તો તમારે જોડે આવવું ઓકે, પડશે. એમના ભાઈને લઈને. ઓકે. હા ને? અને તારા ડોક્યુમેન્ટ ના ફોટા લઈ હા, એ તો અને ત્યાં કરાવી લો અને તો મિત્રો આ પરિસ્થિતિ છે અને આ તમારે વખાણ લખી આવવું પડશે. આપણે પ્રિન્ટ કરાવીશું. અત્યારે મિત્રો આપણે જાણવા મળેલું છે કે આ જે કાકા છે એમને કંઈક બ્રિજે છોડી દેવાના હતા એમના ભાઈ, કે એમનાથી કંઈ થતું નથી તો કે હું આજે બ્રિજે છોડી દેવાનો હતો એમને રોડ ઉપર, કારણ કે મજબૂરી બહુ મોટી વસ્તુ છે. આજે એમને આટલી ઉંમર થઈ. કાકા કેટલી ઉંમર થઈ તમારી? મારે 60 થઈ ગયા. 60 થઈ ગયા. હા, 60 માં 1 મહિના બાકી છે. આટલા 60 છે. આનો 62 થયા. 62. તો એક ભાઈની ઉંમર 60 છે અને બીજા ભાઈ જે છે આ એમની 62ની ઉંમર છે અને ક્રિટિકલ હાલત એમની ખરાબ છે. જોઈ શકો છો આપ કઈ રીતે ફૂટપાથ ઉપર પડી રહ્યા છે. તો આ તો કોલરભાઈ આપણા સારા કહેવાય કે એમણે કોન્ટેક્ટ કરી અપનાગર આશ્રમનો કોન્ટેક્ટ કર્યો અને સેવા ઉપચાર માટે અમે એમને બોલાવ્યા. હવે એમને રેસ્ક્યુ કરી અને ઉમતા અપનાગર આશ્રમ ખાતે લઈ જવામાં આવશે અને એમની જોડેથી વેરિફિકેશન જે લેટર છે એ પોલીસ મારફત કરવામાં આવશે અને એફિડેવિટ બી કરવામાં આવશે. તો મિત્રો આ રીતે જો આપને ક્યાંય બી કોઈ બી બિનવારસી હા પ્રિન્ટ કરાવેલું એમનું બિફોર આફ્ટર, કે તમે બેસો તમારો ફોટો પાડી. હા એ ના વાંધો નહીં, બે પ્રિન્ટ કરાવેલો બિફોર બરાબર. એટલે બે પ્રમાણે તો મિત્રો હવે થોડી વારમાં આપણે રેસ્ક્યુ કરી અને પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈએ. અહીંયા પોલીસ સ્ટેશન કયું લાગે તમારે? અમરાઈવાડી લાગે ને? તો મિત્રો હવે અમરાઈવાડી પોલીસ સ્ટેશન ખાતે જઈશું. અમરાઈવાડી લાગે ને પોલીસ સ્ટેશન? આપણે એમને રેસ્ક્યુ કરી લઈશું. હા, અને પોલીસ સ્ટેશન લઈ જઈએ. ઠીક છે, ઠીક છે. કારણ કે સેવાની જરૂર છે. ના ના, શ્યોર લઈ જઈએ આપણે. હા, તો મિત્રો આ રીતે જો આપને ક્યાંય બી કોઈ બી જગ્યાએ નજરમાં દેખાય તો પ્લીઝ અમારો કોન્ટેક્ટ કરજો. નીચે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે. પણ આ રીતે જો પરિવારમાં હોય તો જેવું તમે અત્યારે હાલ જોયું, કાકાની મજબૂરી કેવી છે, એમની બી ઉંમર થઈ ગઈ છે, એમને સાચવી નથી શકતા, એ રીતની ક્રિટિકલ હાલત ખરાબ હોય પ્રભુજીની અને એમને કરી ના શકતા હોય તો એવા કેસ અમે લઈએ છીએ. બાકી પરિવારમાંથી અમે કેસ લેતા નથી. બિનવારસી હાલત હોય એ જ અમે કેસ લઈએ છીએ વધારે. પણ હા, પરિવારમાં બી આ રીતે જો એકના એક ભાઈ હોય અને એમના આગળ પાછળ કોઈ ના હોય, આ રીતે રોડ ઉપર ફૂટપાથ ઉપર પડેલા હોય તો એ કેસ અમે અવશ્ય લઈએ છીએ. પણ એમનું બી અમે એફિડેવિટ કરાવવામાં લેવામાં આવે છે એમની જોડેથી. આશ્રમના નીતિ નિયમ પ્રમાણે અમારે એફિડેવિટ કરાવવું જરૂરી છે મિત્રો. તો ક્યાંય બી આપણને જો આ રીતના કોઈ કેસીસ દેખાય તો પ્લીઝ અમારો કોન્ટેક્ટ કરજો. નીચે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે મિત્રો.
લઈ લો ચાલો પકડાયો બે પગ પકડજો એક મિનિટ. એમ તો બેસશે આમ તો રેડી થઈ જશે અને લિક્વિડ ત્યાં આગળ ડોક્ટરો ખાવાનું તો નહીં જાય કદાચ એક મિનિટ મહેશભાઈ. કાકા સામે જુઓ તો. એમના રિપોર્ટ કરાયા કોઈ મોટી બીમારી નીકળી તો એમને રાજસ્થાનમાં ગમે ત્યાં ટ્રાન્સફર થઈ ગયું. મિત્રો હવે કાકાને ગાડીમાં બેસાડી દીધા છે અને હવે પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવશે. મિત્રો હવે અમરાઈવાડી પોલીસ સ્ટેશન ખાતે કાકાને લઈ જવામાં આવશે અને ત્યાંથી પછી એમને સેવા ઉપચાર હેતુ લઈ જવામાં આવશે. મિત્રો તો આ રીતે આપને ક્યાંય બી દેખાય તો પ્લીઝ અમારો કોન્ટેક્ટ કરજો. તો મિત્રો અમે અમરાઈવાડી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા છીએ. આ અમરાઈવાડી પોલીસ સ્ટેશન છે અને અહીંયા કાકાનું વેરિફિકેશન થશે અને પછી અમને સેવા ઉપચાર હેતુ લઈ જવામાં આવશે. મિત્રો આ પોલીસ સ્ટેશન છે અમરાઈવાડી. નાસિરભાઈ વેરિફિકેશન થઈ ગયું સાહેબ? ઓકે ચલો થેન્ક યુ. તો મિત્રો કાકાનું પોલીસ વેરિફિકેશન બી થઈ ગયું છે અને હવે સેવા ઉપચાર હેતુ એમને મોકલવામાં આવશે. જો આપની નજરમાં ક્યાંય પણ આવા કોઈ બિનવારસી હાલતમાં દેખાય તો પ્લીઝ નીચે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, કોન્ટેક્ટ કરજો. કારણ કે અમે તો જો નિસ્વાર્થ ભાવની સેવા આપી રહ્યા છીએ. હાલ અમારા ઘરે દિવાળીનો ટાઈમ છે, ગઈકાલે બેસતું વરસ હતું, આજે મહેમાનો જમવા આવ્યા છે. મારા ઘરે વિજયભાઈ ઘરના ઘરે મહેશભાઈના બધાના ઘેર મહેમાનો છે, પણ એમને કીધું તમે તમારી રીતે જમી લો પ્લીઝ, અમે સેવામાં છીએ, હાજરી નહીં આપી શકીએ. તો આ છે અમારી સેવા. મિત્રો આ કુબેરનગર છે અને અહીંયા કણે જે ફર્નિચરની દુકાન છે તો ત્યાંથી આપણને મેસેજ આવેલો હતો. એમણે બતાવેલું હતું કે એક દાદા છે જે ઘણા ટાઈમથી અહીંયા પડ્યા છે બહુ ખરાબ હાલતમાં, એમની આગળ પાછળ કોઈ છે નહીં. તો ચલો આપણે દાદાની જે હાલત છે આપને બતાવીએ અમે. હવે બાજુમાં આ કાકાની હાલત છે. તો આ કાકા છે અને દુકાનવાળાએ કીધું કે એમને રિસીવર છોકરાઓ છે અને ઘરનું કહીએ તો કંઈ સામે મારું ઘર છે, પણ એ કોલર એવું કહેતા હતા કે એમનું ઘર હતું ને એ વેચી અને એમના છોકરા ક્યાંક જતા રહ્યા છે. એમના છોકરાનું કોઈ નામ ઠામ ઠેકાણું છે નહીં. તો વિજયભાઈ અમારા કોઈ બાઇકવાળા ભાઈ જોડે પૂછપરછ કરી રહ્યા છે. તો મિત્રો આ કાકાને જે આપણે પેલા કોલર જે વાત કરે છે વિજયભાઈ, એમના ભત્રીજા છે અને એવું કહે છે કે હું લગભગ 7-8 વર્ષનો હતો ને ત્યારથી આ કાકા આવી રીતે અહીંયા પડ્યા હોય છે. એમના સગા કાકા છે, એમના છોકરાઓ એમના ભાઈઓ બધા છે. તો હવે આપણાથી ના લેવાય કારણ કે એમનો પરિવાર છે અને અહીંયા જ છે ક્યાંક આટલામાં, એટલે હવે એમના પરિવાર જોડે આપણે વાતચીત કરીશું, પછી આગળ આપણી આ ઇન્ક્વાયરી આમની પૂરેપૂરી કરીશું. મિત્રો